ચાલો મિત્રો ફટાફટથી બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી દઈએ છીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો આપણે એકબીજા સાથે મળીને એન્જોય કરીશું. આને લે શું લઈને આવી જીલું બજારમાંથી? બસ શું લઈને આવી? બૂટ પેલા બદલી લઈ આવી બંગડી એમ મેકી આવી. ગઈકાલે બંગડી લાવી હતી પાછી આપી દીધી? તઈથી માં મમ્મીએ લીધી પછી શું કરવી ભેગી બધી એવું? આવી રહ્યા છે જોજે. એટલે આને નહીં બૂટ લાવી તું જીલું? પણ આ મોટા લાવી. હા પેલા 3 નંબર હતા 5 નંબર છે. હા હા જો બરાબર. ચેન વાળા ના આવે છોકરાના બગડી જાય છે. એવું કીધું એમ? હા આ શું આગળ જો ગાઈસ? ના અત્યારે ગાઈસ અમારી સામે બેન્ટ આવ્યું છે પણ અત્યારે ત્યાં કાલે મુસલમાની માં ગયું નહીં પપ્પા કોઈ પણ ત્યાં કાલે ગોપાલ નનહારી વાગે છે જો સંભળાતું હોય છે તમને જો સંભળાય છે? આ એવું કશું નહીં રહ્યું. હા ગોપાલ નનહારી જો જો ભાઈ શું કહેવાય ભગવાનનું ખરેખર પણ સર્વ ધર્મ સંભાવ રાખવો જરૂરી ગાઈસ. હિન્દુ મુસલમાન કોઈ અલગ નથી, આપણા બધા એક જ લોકો છે. ખરેખર આપણને જો અહીંયા ચક્કુ મારે કાપે તો લોહી એક જ નીકળવાનું છે. મુસલમાનનું બ્લેક લોહી નથી નીકળવાનું કે હિન્દુનું બ્લેક લોહી નથી નીકળવાનું, બંનેના લોહી સરખા નીકળવાના છે. એટલે સર્વ ધર્મ સંભાવ રાખવો જરૂર છે. આગામી દિવસો બહુ ખરાબ આવે છે એટલે હિન્દુ મુસલમાન બધા એક થઈ જાઓ, બસ મારું એક જ જોઈએ. માણસ તો એક જ છે ને. જો રી નાચે છે આઈ જા બુડે જોરદાર. વાંધો નહીં મોઢા ચાલે. વાવ પેલા મિત્રો હવે જીલુ પોતાના પિયર જવા માટે રેડી થઈ ગઈ છે. બધું પીસા બોટલ તૈયાર કરી નાખે છે એટલે આજે તું બધું લઈ જવાની છું કે શું કરવાની છું? ના આજે નહીં. તો આજે નહીં 2 દિવસ પછી આવવાની છું પેલું પાલકનું. રૂહી પપ્પા જો રહેને બેટા રહેના. તો ચાલો ગાઈસ હું અત્યારે રીતિકાને મૂકવા માટે જઉં છું અને પિયર જો કે આજે 18 તારીખ 19 20 21 22 23 24 25 હા રીતિકા આઈ થિંક 8 દિવસ રહીશ રીતિકા તું? અને 2 દિવસ નહીં આવી જવાનું પાછી અહીં ક્યાં આવવાની છું તું? તો પાર્લરમાં જાઉં ડાયરેક્ટ? ડાયરેક્ટ કઈથી થોડું જવાનું હોય. આવીને ડાયરેક્ટ પાર્લરમાં આખો દિવસ જઈશું પાછળ રાત અહીં રહીશું. હા હું એને એ જ કહું છું. છોકરા પણ તમે રાખશો બોલો લઈ લઈશ. પણ ત્યાં ના રહેશે એમ મોમાન ઘેર? 2 બહેને તઈ લઈ લઈશ પાર્લરમાં. પાર્લરમાં જ બગડ. હા યાર તું ફેશિયલ કરાવીશ કે પછી છોકરા હાચવીશ? તમારે હાચવવાનું. ઓહો વાહ ભાઈ. તો તમે એમ કહો કે ડાયરેક્ટ ના જવાનું. તું ક્યારે આવીશ પીવું લગ્નમાં? હા 25 તારીખે લગ્નમાં આવીશ. કોની જોડે આવીશ? બા જોડે આવીશ એમ ને? નહીં તો લગ્નના દિવસે આવવાના. શું? હા આગલા દિવસે કોઈ ના આવે. ના પપ્પા આવશે ને? પોતાના હોય ને એ જ આગલા દિવસે. એવું ના હોય બકા, એ તો આવશે પણ ઘરે કોણ હાચવે? કોઈ ના આવે. આવશે આવશે. આ બહુ ફોર્સ નહીં કરવાનું. કેટલું હું કરું છું એ કોઈ માનતું નહીં એટલે ભાઈ જેમ કરે. ના પણ મમ્મી તો આગલા દિવસે કીધું છે આવવાનું. સાચી વાત. વાંધો નહીં એમ એમની મરજી. હવે 25 તારીખે આવે યા 24 તારીખે આવે. વાવ એ જોરદાર માથું ઓરાય છે ભાઈ. હા જોરદાર. અને ગાઈસ હું રીતિકાને મૂકવા માટે જઉં છું. તો આજે 18મી તારીખ છે, શનિવારનો દિવસ છે, હનુમાન દાદાનો પણ દિવસ છે. તો ગાઈસ હવે રીતિકાને મૂકવા ત્યાં હું પાનવડે જવાનો છું. તો વચ્ચે ગાઈસ ડાકોર આવે છે તો રીતિકા મને એવું કહે છે કે તમે ડાકોરથી જ કપડાં સીવડાવી લો. શું કહે છે કપડાં ડાકોરથી સીવડાવું? હું તો કહું જ છું પણ તમે મારું કઈ માનો. પણ મને અનુભવ નથી બકા એટલા માટે. કઈ જગ્યાનો તમને અનુભવ? બધો અનુભવ વગરના જ છો ને. એવું નહીં આપણા ગામનો અનુભવ છે મને તો. નહીં કઈનો એ બગાડી નાખેલા. ના બગા નાખે તો આપણે તો કહીશું ને. એ બગાડી જ નાખેલા તમે. હવે મારે ગાઈસ 3 જોડી સીવડાવવાની છે લગ્નમાં પહેરવાની. જો કે આ ફરે હું ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી યા કોરિયન સૂટ નથી લેવાનો કેમ કે કાજના લગ્નમાં લઈને મેં મોટી ભૂલ કરી છે. ભૂલ એવી કરી છે કે એક જ વખત પહેરી પછી બીજી વખત પહેરવાની મળતું નહીં રીતિકા? ના મળે એટલે ડ્રાય ક્લીન કરાવી ફરી વાર પહેરાય પહેરજો. પહેરાય પણ શું કહેવાય પણ બીજા કોઈનું અંગત લગ્ન હોય તો પહેરે ને એવું બધું. હા એવું બધું અંગત લગન. અને આ મેં કપડાં સીવડાવ્યા હોય ને તો પછી દરેકના ચાલુ મેં સગાવાલે છે ને તો પહેરાય. ગાઈસ રીતિકાએ તો બધું જ અહીંયા તૈયારી કરવા માંડી છે જવા માટે. પેકિંગ કરી દઉં ને. પેકિંગ કરો છો જીલું ના ચાલે મને એકલો મૂકીને બકા. તમને તો ગમશે એટલું. મને ગમતું હશે જીલું. ગમશે જ ને તાર. ખરેખર ગાઈસ આજે રીતિકા જાય છે એના પિયર તો મને બ્લોગ શૂટ કરવામાં એટલી બધી તકલીફ પડવાની છે. હવે હું શું કરીશ કારણ કે મારું વીર પણ જાય છે, રૂહી પણ જાય છે, પછી રીતિકા પણ જાય છે તો પછી હું એકલો શું કરીશ? બેટા તું તો રે માર જોડે. નો. કેમ નો? તમે બધા સાથ આપજો ને. શું?
બધા વ્યુઅર્સ સાથ નહીં આપો એ તો આપશે જ ને બકા. શું શું લીધું છે રીતિકા તે? બધું આ પેકિંગ કરું છું શું વાત છે, જો પેકિંગ કરે છે જો ગાઈસ. અને આ મહેંદીનો કોણ આટલા બધા તું લાવી શું કરવા મને ખબર નહીં પડતી હે? બધા ખૂટશે હોતે એટલે બીજા બધાને તું દયા દાન કરવાની છું તો? બધા નહીં પણ મારા નહીં થઈ રહ્યા એમ કેટલા લગીને મેં મૂકવાનું ઓહો કેટલા લખી મૂકવાની છે લો? આટલા અરે હે ગાઈસ મજા પડવાની છે તને. ઓહો પહેરાવાને છે ને કોને સી ખબર જો ને તું. પહેરવાનું હોય તો થઈ આના તમે પગે કેટલે મૂકો જો લો ગાઈસ રીતિકા કયો સાબુ વાપરે છે? જો આ સાબુ વાપરે છે યંગ કેર. બહુ મસ્ત આવે છે હે બહુ એનું રિઝલ્ટ રિઝલ્ટ સારું આવે છે. પણ રીતિકા આફરું તારા માટે મસ્ત તું આવીશ ને ત્યાં લગી તો તારા માટે મસ્ત સાફ હું નવું મંગાવી મૂકીશ. ના આજ મંગ ના આના કરતા સુપર આવશે. ખોટા પૈસા નહીં ખર્ચ કશું પૈસા નહીં કરે. વાપરતા હોય જો અને આ બોડી જો આ વેસ્લિન ની બોડી મોઇશ્ચરાઇઝર છે વેસ્લિન નું. ખોખું કઈ ગયું ઓ જીલો તું એક જ સાબુ કરી બે કેમ નું લાવી? બે લઈ જાય કારણ કે પછી પણ બકા બે ના લઈ જશે એક લઈ જા. વારા ઘડીએ લેવા જવાનું થાય એટલું માટે પણ એક રહેવા દે અહીંયા ઘરમાં હો. હા બે ગાડી. કેમ કે ત્યાં પછી અમે 10 દિવસ ત્યાં રહેવાનું છે ને 10 દિવસમાં થોડું આખું સાબુ પતી જશે તારે. ના પતા તું બેઠા રહેવા દે તાર જેવું છે રહેવા માટે ના કેમ? ઘરની મદદ કોણ કરે ઓય હોય ઘરની મદદ કોણ કરે લાગે? જા મૂકી દો. અરે દીકા આ બધું ક્યારે લઈ જઈશું? એ ગો આ બધું ચોલી મોલી. એ બધું તો જ્યારે આવીશ ને ફરી ત્યારે લઈ જઈશ ઓકે તો ગાઈસ તમને જણાવી દઉં કે રીતિકા આજે ખાલી ઓનલી ફોર રહેવા માટે જાય છે. બાકી કપડાં મપડા કશું નથી લઈ જતી. કપડાં એટલા માટે નથી લઈ જતી બીકોઝ એ 20 તારીખે સાંજે મારા ઘરે આવશે અહીંયા. પછી 21મી તારીખે સવારે અમે આણંદ જઈશું. રીતિકાને ફેશિયલ કરાવવાનું છે, હેર સ્પા કરાવવાનું છે, નેલ આર્ટ કરાવવાનું છે. કહું છું 22 ને 20 તારીખે તો તું ના પાડું છું ને 21 તારીખે આવવાનું કહું છું ને. ના 20 તારીખે રાત્રે આવીશું સવારમાં આપણે વહેલા જતા રહીશું પછી લે એક મિનિટ મને ખાલી બસ જો હાથ તારો કેવો લાગે છે. ના સારું લાગે પણ એ કેવું રીતિકા એ ખબર નહીં પડતી. વગર ના સારું લાગે ખરેખર ગાઈસ તમે ઇમેજિન કરો કે એક બંગડી રીતિકાએ કાઢી આખી શોભાની ઉતરી ગઈ. કેવી છે કેટલું મહત્વનું છે બંગડી જો. બંગડી કેવી છે જોરદાર છે. એક તું કાલ નવી લાવી અત્યાર આ દોરો કારો દોરો પહેરવા માટે કેમ નજર ના લાગે એટલે હવે હવે રીતિકા તો મસ્ત તૈયાર થવાની છે એટલા માટે કારો દોરો પહેરી છે. કોણ કયા માતાજીનો છે? એમ મેલડી માતાનો ખાલી ખાલી શું મેડી માતા નામ પાડ્યું છું ગાંડી તું પાપમાં પડીશ. ત્યાંનો ગરુજી મહારાજ ના પણ આ હા ગુરુજી મહારાજનો છે. ગુરુજી મહારાજ ગરુજી મહારાજ ગુરુજી આ ગરુજી આ ગરુજી જ કહેવાય પણ આપણે ગુરુજી કે રીતિકા. આ સ્પંચ શું કાલે છે? નતા લઈ જવાનું લાઈન બેઠા ભૂલી જવા હશે મારા જો બકા પિયર જવાનું છે. પિયર જવામાં આવું બધું ફાઉન્ડેશન ના લગાવવાનું આવે નહીં ફાઉન્ડેશન તો શું છે? ક્રીમ છે બીબી ક્રીમ ગઈકાલ નેક્ઝાને લાવીએ. ના લેકમે ની લાવીએ બટ લાવી જો તું કેટલું બદલાવે છે મને ખબર છે. લાવે શું જોઈએ ને અને રીતિકા ખબર નહીં કેવી રીતે બદલાવે છે અને બદલાયા પેવાળા કેવા છે. એ લગાવી મેં હમ તો પછી મારા એટલું બધું આમ હાથ પર પિંક પિંક લાગ્યું મકુ ફેસ પર એવું અહીંયા બધું કમ્પ્લીટ ફિનિશિંગ કર બધું જો કેવું ઉઘડ્યું છે. મેં ભૂસી રાખી શું કે ઇસ્તી ભૂખી રાખી કેમ લિસ્ટી ભૂખી નાખી તે ખાલી નથી સારી લાગતી? ના બીજી સાઈડ બીજી ના લગાવાય. ચલો મૂકી દો. આ ઠેલો મૂકી દે વીર જોડે છે. બટન બટન ગઈકાલ તૂટી ગયેલું એ તો ત્યાં હજુ નાખ્યું જ નહીં. આની અંદર મૂક્યું શું મૂકી દીધું રીતિકા તું તારું કામ યાર હવે મને નહીં ગમતું. નાખવાનું છે બટન કાળા કુંડારા બહુ થઈ ગયા છે. તારા કુંડા તો ચિંતા હોય એટલે વળે જ ને એ જ ને કાળા કુંડારા અને પ્લસ કે ઓખમ ખાડા બહુ પડી ગયા છે. વળશે એવું બધું શું કરી જીલુને બરાબરની ચિંતા આવી ગઈ છે ગાઈસ. ખબર નહીં હવે શું ચિંતા હોય ડોન્ટ નો. હું પૂછતો તો નથી પણ રીતિકા સામેથી કહે તો બધું ઠીક છે. વાવ કંકણ સ્ટોર તો જો મતલબ નહીં કશું કઈ હા તો ગાઈસ અમે બધા રેડી થઈ ગયા છે. હવે ફાઇનલી સમય આવી ગયો છે રીતિકાના પિયર જવાનો. અને હવે મૂકી દઉં છું અને બાઇક પણ કમ્પ્લીટ વોશ કરી નાખ્યું છે ગાઈસ. હવે આફ્ટર લોંગ ટાઈમ પછી ગાઈસ હું મારું બાઇક મારી સાસરીમાં લઈને જવાનું છું. ત્યાં કે મેં 1 વર્ષ પછી કમ્પ્લીટ રિપેર કરાવ્યું છે તો લઈ જવાનો ટાઈમ મળ્યો છે. લગન છે એટલા માટે કમ્પ્લીટ કરાવ્યું છે મેં. હો આ પાણી છોટું છે એટલા માટે કરાવ્યું પડી છે. હવે વિને બૂટ પણ પહેરાવે છે આપી શકો છો. બાકી બાઇક પર આજે કોણ બેસે? બધા ખુશ છે જો બાઇક પર બેસવા માટે. કે બાઇક કમ્પ્લીટ વોશેબલ કરી નાખ્યું છે મેં. આગળ કોણ બેસે? આગળ રૂહી બેસી. તો ચાલો હવે રીતિકા જશે પિયર એના ભાઈના લગ્નમાં રહેવા માટે. जाने का समय સમય પછી પાછી કયા તારીખે કહેલું? 26 ત્યારે લેવા આવતે ઓકે मामा इनका तो वेकेशन तैयार कर दो
શું કહે છે 2 મહિના લેવા આવો તો 2 મહિના એવું અમે આવવાનું તો છું જ નહીં બકા પણ પાર્લરમાં જવા માટે તારે ઉપરથી આવવું પડશે એવું ખાડી ક્યારે ખાતે શરમ નહીં આવતી તને પણ આમાં તાપ ના લાગે એટલે ખાવી પડે. એવું થોડું તાપ લાગે એટલે ક્યારે ખાવું પડે નાના છોકરાઓને વધારે લાગે અને તો લૂ લાગી જાય એટલે એમને કેરી ખાવી. જરૂરી છે પહેરે સેન્ડલ કઈ ગયા સેન્ડલ અને સેન્ડલ જોઈ લઈએ સેન્ડલ કઈ ગયા સેન્ડલ પોતા તો કશું ના કરે નાખી જો લે ખાઈ ઓય દોરા કાઢજો ઓય હોય મંજુલિકા લાગે છે ભાઈ ઓય હોય ચલો સેન્ડલ પહેલો આ તો સેન્ડલ ઊંધા જ પહેરે છે ખબર નહીં કેમનું એને આવડતું કે નહીં આવડતું જોરદાર કમ્પ્લીટ એટલો બધું એક્સિડન્ટ મોમાન ઘેર જવાનું ઉતરતો જ બાઇક પર બોલ હે આવું ચાલે વીર સિમ્બા લઈ જાઓ ચલો તમે લોકો હા, સિમ્બા. એવું હોય તો એક કેરેટ લઈ દો. હવે શું કહું છું આગળ એક્ટિવા લઈ લઉં છું રીતિકા બકા હવે તું જો હું તને એક જ જે મને મારે શિખામણ આપણને આપી દઉં કે વીરનું તું બિલકુલ ધ્યાન રાખજે હો બકા લગન તો કાલે જતું રહેશે બટ પણ મારા છોકરાનું ધ્યાન રાખજે સારું હો ને કેમેરો લગાવી દો ના કેમેરાનો સવાલ નહીં મમ્મી એ વખતે હું ગયો હતો ને ખબર ગઈ વખતે તો ટ્રેક્ટર પર બેસી ગયેલો અને ટ્રેક્ટર પર બેસી ગયેલો પેલું નવું મકાન બને છે મારા સસરાનું એ મકાને પેલું પેરાફીટ પર ચડી ગયેલો બોલ તે પણ એ તાર તો તમારી જોડે આયેલો ખેતર ના મારી જો આયલો વસ્તુ સાચી હા તમારી જોડે આયેલો ને તો તમારે ધ્યાન રાખવું પડે વસ્તુ સાચી પણ કદાચ તું બધા જોડે ખેતરમાં ના મોકલી દઉં એટલા માટે ના મોકલું મન પૂછા કર જાય હા એટલે તમે હતા એટલે તમારી જોડે એમને તાર જોડે હતો હતા પણ નતું આપણે ટ્રેક્ટર પર ચડી ગયેલો એ તો બહાર હતું હું અંદર હતી મન તો પૂછા હા બધું પડાય એટલા માટે મને બીક લાગે છે જો બેટા તારા ભાઈનું ધ્યાન રાખવાનું હા ભાઈનું બિલકુલ ધ્યાન રાખજે શું કીધું હા એને પર પૂછા કર જતી જ નહીં મને એ મમ્મીને જો પેલો રસ્તો છે ને પેલો રસ્તો બાઇક બહુ અવર જવર કરે ફાસ્ટ બાઇક મને પૂછા કર નહીં જતી જો બેટા મમ્મીને પૂછીને જવાનું હા રસ્તામાં જવું હોય ખેતરમાં જવું હોય તો મમ્મીને પૂછીને જવાનું હા અને ભાઈ ગમે ત્યાં જાય ને તો મમ્મીને તું કમ્પ્લેન કરી નાખજે હે એટલે ઊંઘી તો જવાનું છે મને ખબર છે ઊંઘી જ જાય ને અને આ જો મમ્મી સૌથી મેન બેનિફિટ શું છે ખબર ગાઈસ કે જ્યારથી હું બાઇક હું ચલાવતું છું ને તો રૂહી અહીંયા બેસી જાય છે તો આ મારી ડેકી છે અહીંયા જો અહીંયા ઊંઘી જાય નહીં રીતિકા મને બિલકુલ હાર પડતું નહીં એક્ટિવા પર મને હાર પડે એક્ટિવા પર આગળ ઊંઘી જાય ને તો મને નીચે બેસાડી દેવી પડે હજુ આની માર જવાનું છે મોડું થશે એટલા માટે પેલું કપડાં લેવાના બધું કપડાં લેવાના એટલા માટે પેલી દવા લઈ લો કાંઈ દેવા તાર પીવું પી પણ ભાઈ તું ત્યાં ત્યાં પીશ આવો તમે ઓછું થયું એમ કહો પણ તો પીવીશ દવા તો ગાઈસ રીતિકા વેટ લોસ કરવા માટે દવા લઈને આવી છે હું તમને બતાવું છું ખબર નહીં એનાથી સ્કિન પણ ગ્લો થાય અને નેચરલ પ્યોરિફાઈ બ્લડનું શુદ્ધિકરણ પણ થાય જો બતાવું આ હવે આ છે જો પ્યોર નેચરલ ગ્લોવિંગ સ્કિન આ દવા છે સારી દવા આવે દવા નથી નેચરલ એન્ડ બ્લડ પ્યોરિફાઈ છે સફી હમદર્દ સફી નેચરલ બ્લડ પ્યોરિફાઈ સિમ્બા બાય કર સિમ્બા બાય કર હું કીધું ઊભી થઈ ગઈ પરસેકન્ડ થઈ જશે ના ભાઈ ફિટ નહીં કરે યાર લીક કરે પણ મેં લીક ખાઈ લીક થઈ જાય એકદમ ડાટો કમ્પ્લીટ ઓલા હોવે જો એકદમ ચીકણું છે બહુ જો એ જો ચોટે ન બહુ દવા ચીકણી દવા હે? મધ જેવી લાગે મને એવું લાગે છે મચ્છી સરી પાતળી જેવો નથી કા મધ પછી લીમડાનો ફ્લેવર છે અંદર. પછી એમની છે મમ્મી મચ્છી બંધ થઈ જાય પણ મેં અંદર મધનું ઔષધિ આવી છે એવું કશું જ નહીં. એવું પેલી રાગીની ચીની લખું રાગીની ચીની લાગે ચીની એ મધ જેવી કે આમ કંઈક આવે ને એમ. ચલો તો બાય બાય જોઈ લો ગાઈસ મળી રહે છે તો ચાલો ગાઈસ જોઈ લો વીર ફેમિલી રેડી છે ફાઇનલી જઈએ મમ્મી અમે જઈએ તા હા ચલો ગાઈસ અમે લોકો આવી ગયા છે ડાકોર અને ડાકોરમાં જેઠવા બ્રધર્સ આપ જોઈ શકો છો ડિઝાઇનર ત્યાં હું કપડાની ખરીદી કરવા માટે જઉં છું ગાઈસ છેક ચોથા માળે જવાનું છે અને લિફ્ટનું કામ તો અહીંયા ચાલુ છે જો બેટા આપણે સિમ્બા નો હોય હા દીવું પડે ચાલુ હશે મને લાગે. ઇકલ શૂઝ તો ચલો ગાઈસ અમે લોકો જઈએ છીએ જેઠવા બ્રધર્સમાં જો કે હું આ પર કાપડ સીવડાવવાનું છું કપડાં સીવડાવવાનું છું ગાઈસ પણ લાગેલા જ છે જેઠવા બ્રધર્સના થાકી ગઈ રહી જેઠવા બ્રધર્સ એટલે આ બંને ટ્વિન્સ ભાઈ છે આ બંને ભાઈઓએ પાર્ટનરશિપમાં શોપ ચાલે છે મને એવું લાગે છે કારણ કે જેઠવા બ્રધર્સનું મિનિંગ એવું થતું છે
થિંક કદાચ નહીં કોઈ આપણે આટલું બધું ચડીને આવ્યા જે આપણું બાઇક ક્યાં પડ્યું છે કેટલું નીચે છે ફાઇનલી ગાઈસ હું અત્યારે આવી ગયો છું ડાકોરમાં જેઠવા પ્રદેશમાં પણ ગાઈસ બધી બાજુ નિરાશા જોવા મળે છે ભાઈ એવું કહે છે કે 25 તારીખે તમને તૈયાર છે નહીં ના મળે નહીં ભાઈ ના મળે ને તૈયાર કાપડ એકલું તમે આપી દો બીજે સીવડાવી દેવું પડે જો ગાઈસ ઘણા બધા કાપડ છે તમને બતાવીશ પેલું લગ્નમાં પહેરવા માટે કંઈક સારું એવું પાર્ટી વેર પેન્ટ શર્ટ પહેરવા માટે ચલો ગાઈસ આ બધા આ શર્ટના કાપડ છે ને નહીં ચલો ના આવા નહીં બ્રો આમ સારું યુનિક હોવા જોઈએ હા વર્કવાળું આમ લગ્નમાં પહેરવા માટેનું હા તો આ બધું શું આ કુર્તા માટે છે હે જો ગાઈસ જોધપુરી શૂટ માટે છે ને ઇન્ડો વિન્ડો છે ને તો આ વખતે ગાઈસ મેં ઇન્ડો વેસ્ટર્ન અને જોધપુરી મેં સ્કીપ કર્યા છે પણ હવે હું વિચારું છું કે પેન્ટ શર્ટ બંને સીવડાવું જે કદી આગામી દિવસોમાં પણ ચાલે શું ઇન્ડો વેસ્ટર્ન જો પહેરવું સીવડાવું ને તો વન ટાઈમ પહેરાય એમ એટલા માટે ભલે ના આવું ના બતાવીશ પ્લીઝ ખોટી મહેનત ના કરીશ એમ સારું એવું લગનમાં પહેરાય એવું ખોટી મહેનત ના કરીશ એવું નહીં મારે લગ્ન પહેરવા માટે આવું કે વર્ક વાળું જોઈએ સારું એવું અત્યારે ટ્રેન્ડિંગ ચાલે છે ને વર્ક હોય ને તો હા અહીંયા તો વિડીયો શૂટ ચાલે છે કેમ કે જેઠવા પ્રદેશમાં જે લોકો લે છે ને એ લોકોને વિડીયો ઉતારવામાં આવે છે વિડીયો શૂટ ચાલુ છે આપણે અહીંયા છે ને આપણે વિડીયો શૂટ આવી રીતે થાય ખબર પડી એટલે એમ ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી એવું બધું એવું લઈએ ને તો નોર્મલમાં તો ચાલી જાય ના ના નહીં બનાવી આપણે બરાબર ઓલરેડી આપણે છે જ ક્રિએટર હા આ જોધપુરીમાં છે હા બનાવું છું ભાઈ તો ગાઈસ હવે ખબર નહીં મને તો લાગતું નહીં કે મારું કંઈક સેટિંગ થાય એવું તો આઈ હોપ કે હું ટ્રાય કરું છું હું જેવું ઈચ્છું છું ને ગાઈસ એવું નથી હું એવું કહું છું કે આ શર્ટમાં તો આ શર્ટમાં ના બને આ કાયદેસર આના માટે હા જોધપુર ઇન્ડો વેસ્ટર્ન યા પેલું એ બની શકે ને પેલું કુર્તો એમ બની શકે એમ ગાઈસ ઓ બાપરે ના પાછળ આવું આવે લોગાની કેમાં છે પણ પછી સીવા પર ડિપેન્ડ કરે છે ખબર પડી અહીંયા આવે ચિસ્ટમ ભાગે ને હૃદય હા જો લો ગાઈસ પેટર્ન તો સારી છે પણ વ્હાઈટ શર્ટ છે એટલા માટે પછી નહીં દીદી આપણે મેચિંગ ના થાય જોઈ લો બસ પતી ગયું જોયું ને શું કહે છે બોલે હવે બસ અલગ કુર્તા માટે છે પણ જરાક વરાક લાગવું જોઈએ આપણે તો પણ કરાવી દીધો હે કુર્તો કરાવી દીધો શું કાપડ છે ભાવના ભાઈ કાકા લાગશે વાર પણ આવશે મજા ભાઈ ભાઈ જો લગાઈશ હાથી વાળું પસંદ કરજે લો બાજુમાં જ છે પણ બાજુમાં જ છે યાર તો ગાઈસ જો કન્ફ્યુઝ થઈ ગયો છું કુર્તા બનાવો શર્ટ બનાવો તમારે કંઈક યુનિક કરવું હોય એટલા માટે આ તમને બતાવી છે કુર્તાનું મટીરિયલ છે હા કુર્તાનું મટીરિયલ છે કઈ ગુલાબી તો ઉપર જ ખેલી કુર્તાનું મટીરિયલ છે કુર્તાનો અને શર્ટે બની શકે એવું કશું નહીં બની શકે હે ભાઈ કોઈ શર્ટ બની શકે શર્ટ બને ને આરામથી બની જાય આરામથી બની જાય નહીં આ સારું છે ગાઈસ ફાઇનલી આ અત્યારે એક જોડી અમે કમ્પ્લીટ સિલેક્ટ કરી છે આમાં આ પેન્ટ છે ને આ શર્ટ છે રીતિકાએ પસંદ કેવી સારી લાગશે ને બહુ જોરદાર લાગશે એન્ટિક લાગશે એન્ટિક લાગશે તો ફાઇનલી ગાઈસ જોઈ લો આ એક જોડી તૈયાર કરી છે અને તમને બતાવું જો ગાઈસ પેલી બાજુ આ બધા શર્ટના કાપડ નથી જોયું પણ શર્ટના કાપડ નહીં પણ એની અંદર શર્ટ સીવાય એમ છે જો લો ગાઈસ આ ત્યાં બીજું જોડી તૈયાર કરી છે મેં શર્ટ સીવાઈને તૈયાર થઈ ગયો શર્ટની તૈયાર આ શર્ટ પણ સારું છે જો પહેર્યા પછી આવો લુક આવશે સર આ સારું લાગે ને વધારે જો
પણ પેન્ટ બહુ એ પડાઈ જાય છે ગાઈસ બધાય બૂટ કટ ના કરાવજો. ના એટલે પેલું એક સ્ટ્રેટ ફિટ કરાવીશ, એક બૂટ કટ કરાવીશ ને એક જો કેવું લાગે સારું લાગે છે ગ્રે કલર નહીં કઈ ગ્રીન છે. કરાવું છે આ બે જોડી. ચલો ગુડ એ બે ડન કરો ડન. તો ગાઈસ બે જોડી કમ્પ્લીટ અને આ લાઈને હું ટેંગા જોઈ લઉં કેવું લાગે છે. જો કે અહીંયા ચાહનાથી આપણે જોઈ લઈએ કે આ કેવું લાગશે પહેલાં મને, કેમ કે થોડું અનકમ્ફર્ટેબલ લાગે છે આ વસ્તુ. જો જોરદાર મસ્ત લાગશે નહીં કમ્પ્લીટ. તો ગાઈઝ અત્યારે અમે 3 જોડી નક્કી કરી છે. આ એક છે, આ એક જોડી છે, આ 2 જોડી છે. આવે ખરો ફરી ના ના આવે ના આવે. એનું જોવું 24-25 ના 18-19 પછી ટ્રેન્ડિંગ ચાલે છે કાકા, એટલા માટે એમને પાછું જવાનું છે ને. 22 તારીખ થી 28 તારીખ લગી તો મારા ઘરમાં જ 3 લગ્ન છે. તો તમે બંને રાખશો ને દુકાન? ના ખુલ્લી, એ છોકરાઓ બેસશે ને. હે કેવું મને રાખવી પડે ઘરનું મેરેજ હોય તો. અત્યારે એમને રજાઓ નહીં હાલતા, પછી એ સાચવી લે. એ સજે પછી એમને હાચવવાનું ને. અત્યારે આપણે એમનું હાચવીએ, એમનો લોડ આપણે ખેંચીએ છે ને. પછી આવી આપણને સાચું હે. જો લો ગાઈસ આ બીજી જોડી છે, એક જોડી આ બીજી જોડી, આ ત્રીજી જોડી. કયા જોરદાર લાગી મને, એમ યુનિક, આખી યુનિક લાગી. પહેરો એટલે મને યાદ કરતું. આ તો તમારે એમને પલારું હુકવી નાખો ને તો લચકા પહેર છે ને લચકા પહેર. મસ્ત લાગશે. આ પાર્ટી વેરમાં લગ્નમાં આગળ બહુ વધારે પછી ચાલે, રાત્રે પાર ગયા હોય ને સારું એવું. બન્યા ઉપર આધાર રહેશે. એ તો સીવ્યા પર હોય બેકાર, ફિનિશિંગમાં સીવડાવું. સારો હોવો જોઈએ. હા એટલે જ મેં તમને કહ્યું ને, હું કોઈનું નામ સજેસ્ટ ના કરી શકું. સારી વસ્તુ કપડું છે ને પછી તમે બગડે તો તમે મને કહો. 3 જણ ઓકે છે ને? મસ્ત ઓકે. મેચિંગ ના થયું નહીં રીતિ આપણે. મેચિંગ ના થાય. ઘણા લોકોની કમેન્ટ હતી કે તમે મેચિંગ કરો પણ ગાઈસ મેચિંગ ના થયું. ડોન્ટ વરી. મેં આ એટલા માટે સીવડાવ્યું, જોધપુર એટલા માટે ના લીધી કેમ કે કોઈ જગ્યાએ પહેરી ના જવાય ને, એક જ લગ્નમાં જ પહેરાય. આ ગમે ત્યાં જવાય પહેરી એટલા માટે. લગન એક વખત આવે, ખરાબ ઘડે ઘડે આવે. અંકલ આ પેન્ટ સૂટ થશે ને આ એમાં? ગ્રે બ્લેક નું કોમ્બિનેશન કઈ પગ હોસ્ટેલ ટેલર હોવો જોઈએ નહીં? નહીં એ ગામમાં રીતે કાપ્યું. તમારી હાઈટ ઓછી છતાં બી કપડું પૂરું આલ્યું. બરાબર, એવું નહીં કે ઓછું આપ્યું. સાચી વાત. બીજી જગ્યાએ તમે જાઓ ને એટલે શું કરે, તમારે જોઈતું આપી દે. ના ના જો તમારે તો 1/10 થઈ જશે એમ કે. હા. 20 જ કાપ્યું. બરાબર, જે આવતું હોય એ. ફાઇનલ ગાઈસ રેડી જોડી. શું કહે? જે અત્યારે ગામમાં એક જણ સીવ છે. હા ના એ તો જોઈએ, ચાલ ને અત્યારે બધું આ કરીએ પછી. તને પહેલાં મૂક્યા દે, મને કંઈક બહુ લેટ પડી ગયા છે આપણે. મોમાને ઘેર મૂક્યા ને તમને લોકોને નહીં? લેટ ચલો. થઈ જ ગયા. ત્યારે ચલો ગાઈસ, જ્યારે પણ મારી સાસરીમાં જઉં છું ને ત્યારે આ લેટ ગાડી આવે ને આવે જ આગળ. ટ્રેન, રેલગાડી કહેવાય, ટ્રેન કહેવાય. જો લો ગાઈસ, હવે અમે લોકો અહીંયા બધા ઊભા છે. વાવ, ફિનિશ થઈ ગઈ. ચલો હવે જઈએ હવે ફટાફટ. હવે રીતિકાને મૂકીને પણ મારે જવાનું છે પાછું. તું જો પાછી આવીશ ના? ચાલો ગાઈસ. ગાઈસ રીતિકા આવી ગઈ છે એના ઘરે. હા આ જેઠવામથી લીધા. ચલો હવે ઘરે પાણી પીને ફટાફટ નીકળું. હાઉ ચલો આ કાકાએ કઢાયેલું. તમે કઢાયેલું કાકા? કઢાયેલું. પછી પણ તમારે લીધે મેં લઈ લીધું. આપણે એક જ છે ને. સારું પણ જોરદાર યુનિક લાગશે. જો બીજું તમને બતાવું, કાઢો. ચલો આ પેન્ટ છે, પછી આ શર્ટ છે. આ શર્ટ જોરદાર છે, આખું લાઇનિંગ વાળું છે. બતાવું, આમ ખોલો. નાઇટમાં મસ્ત લાગે. હા નાઇટમાં મસ્ત લાગે. જરાક વરક થઈ રહેવાનું. હજુ આમ ખોલો, આજે ઊંધું છે. ઊભા હતા સીધું કરશો ખુશ થઈ જશો. શનિ આપણે અલગ કર્યું યાર. આમ કેમ કર્યું? મૂકું પૈસા લે, મને જ પૈસા લે. દેખાતું કેમ નહીં મૂકું મને? આખું જો લો લાઇનિંગ આખી છે. સાનવી જો સાનવી, સાનવી આવી ગઈ. ઓ સાનવી, આ પેલી મોટી નહીં આવતી, આ નાની આવશે હવે થોડા. એ મોટી છે એ નહીં આવે કદાચ. ના ના આવશે આ તો. સાનવી. રંબા ગતી રહી સાનવી. જો એ જો ઢેંગલી. આ ભરત કાકે લીધું. હે? અરે હા. એ ગાઈસ મારે મૂન માં કાકા સસરા મેચિંગ થઈ જવાનું એવું લાગે છે. ના આ જો ફરજી જોઈ લો.
આ જ લીધી જો મેં કીધું તું છે કે સેમસંગ ના થઈ જાય ને તે કઈ કીધું મને એને બધાય માં કોઈ થી પણ મને નથી ખબર મકો અલગ અલગ લીધો છે તમે વાંધો નહીં, એ દિવસે હું નહીં પહેરું આ બે જોડી છે ને આખા હજુ મારી જોડે પેલું બ્લેઝરે પડ્યું છે એટલે ટેન્શન નહીં. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ ઘરે પણ આવી ગયો છે ને ફાઇનલી હવે પીહુને પૂછવાનું રહ્યું છે. પીહુ મમ્મા તમે વ્હાઈટ થેલીમાં બે શું એ લેવું? તું જો ને તારા માટે લાવ્યો છે જો તારા માટે નહીં બટ મારા માટે પણ તું જો ડાકોરથી લાવ્યો છું કપડાં સીવડાવવાના. હા તને કેવા લાગે પ્લીઝ કમેન્ટ સોરી મને કહેજે. પેલા શું કે પેલું નથી પેલું બુશર્ટ હા વિન્ડો મેચિંગનું હા. એવું આના કઈ કરે તમે પેન્ટ સ્કૂલ જતા હોય ને એવું પેન્ટ સીવડાય તો બુશર્ટ એવું ના આપણે એવું નહીં સીવડાય, આપણે તો મસ્ત મોટું સીવડાવીશ બસ. ચલો મૂકી દો. સીવડાવો તો માપના સીવડાવજો ત્યારે તો પેલું નાનું સીવડાવી દીધું. અલગ અલગ મૂકી દે બેટા, અલગ અલગ થેલી મૂકી દે. આ ગાઈસ ત્રણ જોડી મને 2800 રૂપિયામાં પડ્યા છે. 2800 રૂપિયાના કપડાં સિલાઈ તો અલગ છે. મમ્મા આનું બ્લેક પેન્ટ છે. બ્લેક પેન્ટ છે. ચલો મૂકી દે બેટા મૂકી દે.